શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના એક ઈસમની સાયબર ક્રાઇમ દ્વારા સુરત ખાતેથી ધરપકડ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેઓને વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવેલ, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી। ત્યારબાદ તેઓને એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવેલ, જેમાં રિયલ ટાઈમ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો, જેમાં ફરિયાદીએ રોકાણ કરેલ। ફરિયાદીને બાકીની રકમ વિડ્રો કરવા જતાં બાકીની રકમ વિડ્રો થયેલ નહીં, તે રકમ વિડ્રો કરવા માટે તેઓને વધારે નાણાં ભરવા જણાવેલ। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવાના બહાને કુલ 87,500 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ 49,90,000 ટ્રાન્સફર કરાવેલ। તેઓએ સામેવાળાને રૂપિયા વિડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવેલ, પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં। ફરિયાદીને પોતાની સાથે રૂપિયા 48,02,500ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયેલ। વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપી કેવલ ભૂપતભાઈ ખેની શાહેદોના બેંક ખાતાઓમાં 2 કરોડથી વધુની ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવી રોકડ મેળવી સહ આરોપીઓને સોંપી દેતો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।